નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ઝઘડિયા તાલુકાની રાજપાડી ગ્રામ પંચાયતની કચેરીમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી હતી. જો કે ગ્રામ પંચાયતના કેટલાક રેકોર્ડ આગમાં બળી ગયા હોવાની વિગતો બહાર આવી છે. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે ગ્રામ પંચાયત કચેરીમાં ગત રાત્રિ દરમિયાન આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગ્રામ પંચાયતના મકાનમાં આગ લાગી હોવાની સવારના જાણ થતા ગ્રામજનો અને પંચાયતના હોદ્દેદારો ગ્રામ પંચાયત કચેરી ખાતે દોડી ગયા હતા. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ત્યારબાદ અગ્નિશામક દળોએ આવીને પાણીનો મારો ચલાવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે ચોક્કસપણે જાણી શકાયું નથી. જોકે શોર્ટ સર્કિટના કારણો હાલ દર્શાવવામાં આવી રહ્યા છે અને આગ લાગવા પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટથી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ લાગવાની ઘટનામાં ગ્રામ પંચાયતની કચેરીમાં જરૂરી સામાન, ફાઇલો સહિત જરૂરી વસ્તુઓને નુકસાન થયું છે. જેને લઈને આ દિશામાં આગ કયા કારણોસર લાગી તે અંગે પણ ઘનિષ્ઠ તપાસ થાય તે એટલી જ જરૂરી છે. આગની ઘટનામાં ગ્રામ પંચાયતને કેટલું અને કેવું નુકસાન થયું છે તેની વિગતો આ લખાઈ છે ત્યાં સુધી જાણવા નથી મળી. જોકે આગ લાગતા પંચાયતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ આગ લાગવાની ઘટનામાં પંચાયતી રેકોર્ડને પણ નુકસાન થયું હોવાનું અનુમાન છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં પણ અનેક ગ્રામ પંચાયતોમાં આગ લાગવાના બનાવ સામે આવી ચૂક્યા છે, જેમાં ખાસ કરીને પંચાયતી રેકોર્ડને નુકસાન થવાથી જરૂરી માહિતીઓ અને યોજનાના કામો તેમજ ખર્ચની રકમો સહિતનો દસ્તાવેજી રેકોર્ડ પણ નુકસાન પામતો હોય છે. ત્યારે આજે રાજપાડી ગ્રામ પંચાયતમાં આગ લાગવાનો બનાવ બન્યો છે, તેમાં કયા પ્રકારનું નુકસાન થયું છે, કઈ વસ્તુઓ બળી ગઈ છે, કયા રેકોર્ડને કેટલું નુકસાન થયું છે, તે તમામ પાસાઓ સાથે આગ લાગવાનો ચોક્કસ કારણ જાણવાની દિશામાં પણ તંત્ર કામ કરે તે જરૂરી છે. અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ નજીક પાણીની પાઇપલાઇન ફાટી જતા હજારો લીટર પાણી વ્યાપક પ્રમાણમાં જાહેરમાં વહેતું થયું હતું. જોકે પાલિકાવાળાઓ મોડે પણ લીકેજ બંધ કરવાની કામગીરી શરૂ કરી હતી. અંકલેશ્વર નગરપાલિકાથી નજીવા અંતરે આજરોજ બપોરે એકાએક ભૂગર્ભ પાણીની મુખ્ય પાઇપલાઇન ફાટી જતા હજારો ગેલન લીટર પાણી વેડફાયું હતું. તેમજ મુખ્ય માર્ગ પર પાણી રેલમછેલ જોવા મળી હતી, જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતી મુખ્ય માર્ગની રોડ સાઇડ નીચેથી પસાર થતી પાણીની લાઇનમાં કોઈક અગમ્ય કારણોસર છેદ થતા પાણીના ફુવારા ઉડ્યા હતા અને વ્યાપક માત્રામાં પાણી રોડ ઉપર ફરી વળ્યું હતું. આ અંગે મોડેથી પાલિકાના સત્તાધીશોને જાણ થતા પાણી પુરવઠા વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણી પુરવઠો બંધ કરી લીકેજ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે હજારો ગેલન લીટર પાણીનો વેડફાટ થયો હતો અને લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ભરૂચની નર્મદા નદી કિનારે બાઇક લઈને મસ્તી કરવાનું ભારે પડ્યું. નર્મદા નદીમાં ભરતીનું પાણી આવતા બાઇક સવાર પાણીમાં ફસાતા તેને લોકોએ જીવના જોખમે બહાર કાઢતો વિડીયો વાયરલ થયો હતો. હાલમાં પડી રહેલ અસહ્ય ગરમીના કારણે લોકો તાપમાં શેકાઈ રહ્યા છે. ત્યારે સાંજના સમયે લોકો નદી કિનારે મજા માણવા જતા હોય છે. ત્યારે ભરૂચમાં પણ સાંજના સમયે અનેક લોકો નર્મદા નદી કિનારે મજા માણવા માટે ગયેલા વાહન ચાલકોને મજા માણવી મુશ્કેલ બની હતી. જી હા, વાત કરીએ ભરૂચના ગોલ્ડન બ્રિજ નર્મદા નદી કિનારે ગઈકાલે આકરી ગરમી વચ્ચે કેટલાક યુવાનો તેમના મિત્રો અને પરિવાર સાથે પોતાના વાહનો લઈને સાંજના સમયે ઠંડક અને ટાઢક મેળવવા માટે અને મજા માણવા માટે નદી કિનારે ગયા હતા. આ સમયે પૂનમનો દિવસ હોય, નર્મદા નદીમાં ભરતીના પાણી આવતા પાણીએ કિનારા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. આ સમયે નદી કિનારે મજા માણવા ગયેલા કેટલાક વાહન ચાલકો ભરતીના પાણીમાં ફસાયા હતા. ત્યારે વાહન ચાલકોએ પોતાના જીવના જોખમે મહા મુસીબતે પોતાના વાહનો બહાર કાઢ્યા હતા. વાહન ચાલકોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર એક ભરૂચના જ પેજે આ વિડીયો અપલોડ કર્યો છે. હાલમાં જ નર્મદા નદીમાં પોઈચા ખાતે સુરતના 7 લોકો ડૂબી ગયા હતા. ત્યારબાદ ગતરોજ પણ ભરૂચના 2 લોકો દિવેરમાં નાહવા ગયા ત્યારે ડૂબી ગયા હતા. ત્યારે નર્મદા નદી કિનારે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાય તો કોની જવાબદારી રહેશે એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પોઈચા ખાતે 7 લોકોના ડૂબી જવાના પ્રકરણ બાદ પોલીસે ત્યાં પોઈન્ટ ગોઠવી લોકોને આગળ નાહવા જતા અટકાવ્યા હતા અને નદી કિનારા નજીક જવા માટે
માટે અટકાવવામાં આવ્યા હતા. ત્યારે હાલ તો નર્મદા નદી કિનારે પણ આ જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી લોકો ત્યાં વાહનો કે નદીના નજીકના પટ્ટામાં ન જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી નાખતા આકરા સૂર્યના કિરણોને પગલે લોકો ગરમી બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વર્ષના ઉનાળાની ગરમીએ પાછલા તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે. ચામડી ડજાળતી ગરમીના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઘરમાં પંખો પણ લૂ ફેંકતી હવા ફેંકી રહ્યો હોય તેવો અળવો અહેસાસ થઈ રહ્યો છે. અંકલેશ્વરમાં આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું તથા ભેજનું પ્રમાણ 83% રહ્યું હતું. ભેજ અને તાપમાન વધુ રહેતા જનતા બફારા અને ગરમીના બેવડા મારથી આકુડ વ્યાકુળ થઈ ગઈ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83% રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 20 થી 25 કિમીની રહેવા પામી હતી. તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા જનતા ગઈકાલે અસહનીય ગરમી અને બફારાના બેવડા મારથી આકુળ વ્યાકુળ થઈ ગઈ હતી. ભરૂચ જિલ્લામાં વધતા જતા તાપમાન વચ્ચે શ્રમજીવીઓ અને ગરીબોની દયનીય સ્થિતિ સર્જાઈ છે. સાંજે ઠંડો પવન નીકળતા નગરજનો ગરમી અને બફારામાંથી રાહત મેળવી શક્યા હતા. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને ઉનાળુ વેકેશન ભોગવતા વિદ્યાર્થીઓ ફરજિયાત ઘરમાં પુરાઈ રહેવું પડી રહ્યું છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 20 ડિગ્રી કરતા વધુનો તફાવત હોવાના પગલે જિલ્લાના રહીશો ઉપર આરોગ્ય પર તેની સ્પષ્ટ અસર જણાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં ગરમી તારીખ 25 મે 2024 ના મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. જો કે આજે ગરમીમાં થોડી રાહત જોવા મળી હતી. આજે મહત્તમ તાપમાન 38 અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું. આવી પરિસ્થિતિમાં આવનાર દિવસો દરમિયાન કેવી હાલત થશે તેનો વિચાર કરવો રહ્યો. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા, શેરડીના રસથી ગળાની તરસ छिपाવવા તરફ જાણે કૂચ માંડી હોય તેવું જણાઈ રહ્યું છે. અંકલેશ્વરના વિવિધ માર્ગો પર ઠેર ઠેર રસના કોહલા, શરબતની લારીઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ નજીક કુબેર પામ્સ શોપિંગની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ઝાડી ઝાકડામાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ઉનાળાની આકરી ગરમીને કારણે જાડી ઝાખડમાં તેમજ સૂકા કચરામાં આગ ફાટી નીકળવાના બનાવ સામે આવી રહ્યા છે. આજરોજ સવારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક કુબેર પાલ્મ શોપિંગ કોમ્પ્લેક્સની બાજુમાં ખુલ્લા પ્લોટમાં બાવળની જાળી તેમજ સૂકા કચરામાં કોઈક અગમ્ય કારણસર આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વર શહેરમાંથી આજે પણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર આવેલ કુબેર પાલ્મ્સ શોપિંગના બાજુમાં આવેલ કચરામાં આગ ફાટી નીકળી હતી. આ પ્લોટ રહેલ બાવળના ઝાડ પણ ભડભડ બળવા લાગ્યા હતા. નજીકમાં જ આવેલ જીબીના ટ્રાન્સફોર્મરને પણ આંશિક નુકસાન થયું હતું. જો કે પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે કોઈ પણ ઘડીએ ટ્રાન્સફોર્મર ફાટી શકત, પરંતુ સદનસીબે આવી ઘટના ટળી હતી, જેને પગલે શોપિંગના દુકાનદાર વર્ગમાં રાહત સર્જાઈ હતી. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી તેમજ નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક સ્તર પર દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે થોડા કલાકો સુધી આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરંભે પડ્યો હતો. આગની ઘટનાને પગલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ તેમજ ડીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીની ગણેશ પાર્ક 3 માં સોસાયટીના એક્સ બિલ્ડિંગના રહીશોએ બિલ્ડરની આગ ખુદી સામે
રોષ વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીના 500 ક્વાર્ટર રોડ ઉપર આવેલ ગણેશ પાર્ક 3 રહેણાંક સોસાયટીના રહીશો આખરી લડત આપવાના મૂડમાં જણાયા હતા. સ્થાનિક રહીશોએ બિલ્ડર સામે મોરચો ખોલી દીધો હતો અને જરૂર પડીએ પ્રતિક ધરણા તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની ચીમકી ઉચ્ચારી હતી. ગણેશ પાર્ક સોસાયટીના 18 બિલ્ડિંગોના 576 જેટલા મકાન ધારકોએ બિલ્ડરે મકાન વેચાણ સમયે જે વાયદાઓ આપ્યા હતા તે પૂરા ન કર્યા હોવાના તેમજ હજુ સુધી મકાનનો માલિકાના હક ના આપ્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. આટલા મકાનો હોવા છતાં નોટિફાઈડ દ્વારા એક પાણીનું કનેક્શન લઈ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તો જે તે સમયે મકાનનું વીજ જોડાણ બિલ્ડરે પોતાના ફર્મના નામે લીધું હોય. સ્થાનિક રહીશોએ કોમર્શિયલ વીજ ચાર્જીસ ચૂકવવા પડી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. ઉપરાંત સોસાયટીના રસ્તા અંગે પણ મોટી સમસ્યાનો સામનો સ્થાનિક મકાન માલિકો કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. સ્થાનિકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહી પારાવાર હાડમારી ભોગવી રહ્યા છે ત્યારે બિલ્ડર તેમની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહી છે. જોકે હવે સ્થાનિક સોસાયટીઓમાં મકાનોની ખરીદી કરનાર લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને બિલ્ડર સામે લડત આપવા કટિબદ્ધ થયા છે. તેમજ સમગ્ર મામલે કલેક્ટરને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે. ભાવેશ પટેલ. શું પ્રોબ્લેમ થયો છે તમારે? અહીંયાથી અમે 8 વર્ષથી અહીંયા રહી રહ્યા છીએ. ટેક્સ વેરો બધું જ ભરી રહ્યા છીએ છતાંય અમારે અસંતોષ છે. બધાએ પાણીની સમસ્યા છે. મકાન અમારે નામે થઈ રહ્યું નથી. સતત રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહી રહ્યા છે કે અમારે સંપૂર્ણ બિલ્ડિંગ બની જશે એટલે તમારે હેન્ડઓવર કરીશું એટલે બધી માગો પૂર્ણ કરીશું. છતાં પણ અત્યારે જમીન બીજા બિલ્ડરના નામે થઈ ગઈ છે છતાં પણ એ લોકો પોતાનું પેટનું પાણી હલાવવા તૈયાર નથી. બિલ્ડર તરફથી શું કહેવા માંગે? બિલ્ડર તરફથી કોઈ હજી જવાબ મળ્યો નથી. એમને बात एक मीटिंग करवानी बाकी છે. જે 4-5 बार बोला है वो આવતા નથી और आने के लिए अरे सॉरी આવવા માટે એ લોકો તૈયાર છે. વારંવાર તારીખ આપી રહ્યા છે પણ તારીખ રહી જાય છે, હજી આવ્યા નથી. તો સત્વરે તે અહીંયા આવે અને આનું સમાધાન કરે એટલી नम्र विनंती है। राकेश शर्मा, मैं गणेश पार्क 3 में रहता हूँ, एक्स बिल्डिंग में 103 नंबर फ्लैट। क्या प्रॉब्लम है? प्रॉब्लम है कि जब से ये बिल्डिंग सोसाइटी डेवलप हुई है तब से इस सोसाइटी के जो बिल्डर हैं वो कमिटमेंट जितने भी किए हैं वो कमिटमेंट से मुकर चुके हैं और हम लोगों को बहुत सारे यहाँ पे असुविधा हो रही है। पहला असुविधा ये है कि हमारा मलिकाना हक नहीं मिला है। आज हमारे बिल्डर से खुद बात हुआ है, हमारे सोसाइटी के सभी मेंबर नीचे हैं, लोगों फ़ोन पे बात किया, उन्होंने वक्तव्य में उल्टा जवाब दिया है। दूसरा कमिटमेंट ये है कि जो उन्होंने अपने फॉर्म के नाम से जो लाइट बिल लिए हैं वही लाइट से हमारी सोसाइटी चल रही है, कॉमर्शियल हम लोग पे कर रहे हैं, जबकि रेसिडेंशियल होना चाहिए वो कॉमर्शियल पे कर रहे हैं। पानी का जो कनेक्शन है पूरे सोसाइटी 18 बिल्डिंग जो है जिसमें से हमारे 18 बिल्डिंग में 576 घर है, एक ही कनेक्शन जीआईडीसी से मिला है। जो पानी की त्रास है यहाँ पे असुविधा हो रही है, उसके बावजूद ये सारे असुविधाओं देने के बावजूद भी हमारे जो कॉमन उन्होंने रोड बनाया शांति तीर्थ के साथ में जो टाइप किया है, आधा हमारा रोड है आधा उनका रोड है, तो शांति तीर्थ वाले अपने रोड पे पूरे गाड़ी खड़ा कर लेते हैं और हमारे रोड पे लोग चलता है और हाईवे की तरह हो गई है, कोई भी आता जाता है, ट्रक तक पार होती है, जबकि ये पूरी भरी हुई सोसाइटी बच्चे से और सभी से माने रेसिडेंशियल एरिया है, कभी भी दुर्घटना हो सकती है, वो उसका अभी तक अधिकार नहीं दिए हैं। उसके अलावा जो बात हुआ है उन्होंने जिस तरह से प्रतिक्रिया दिए हैं हम लोगों के बहुत आघात हुआ है। हम लोगों को ऐसा हो चुका है कि शायद अब नहीं हम लोग को मिलेगा मालिकाना हक, क्योंकि वो उन्होंने अभी किसी दूसरी अथॉरिटी पार्टी को दूसरी बची हुई जमीन में उन्होंने ऑर्डर कर दिया है और वहाँ काम चालू कर दिया है। और मैं कल से हम लोग यहाँ पर ना होगा तो धरना पे भी बैठेंगे और डीएम कोठी भी जाएंगे। इसके लिए जो भी करना होगा, हमारे सोसाइटी के लोग एग्रेसिव हैं, लोग एक्टिव हैं और अभी लोग तैयार हैं। बोलो आप लोग तैयार है कि नहीं? तुमने बिल्डर को रजूआत की है? हाँ, बहुत बार फोन किए हम लोगों ने। क्या जवाब कि पहले टाइम देते थे, आज तो उन्होंने बोला कि जो करना है वो आप कर लो, कोर्ट जाना है कोर्ट जाओ, जहाँ करना है वहाँ जाओ। साथ ही साथ ट्रांसफर के लिए और दूसरी बात है हमारी सोसाइटी का जब से है ट्रांसफ़र होता है, यहाँ तो इतने बड़ी सोसाइटी है, लोग अपना मकान सुविधा के हिसाब बेचते हैं और जितने सोसाइटी के मकान बिकते हैं हर ट्रांसफ़र फीस वो अपने जेब में रखते हैं। 20,000 रुपया, क्योंकि ट्रांसफ़र हम लोग का अथॉरिटी दिए नहीं है, सोसाइटी हैंडओवर किए नहीं है, पूरा ट्रांसफ़र का पैसा अभी तक जितने मकान ट्रांसफ़र किए हैं पूरा का पूरा उनके पास जमा है, जबकि वो पैसे का हक
सोसाइटी को होती है और सोसाइटी के डेवलपमेंट में पैसा आना चाहिए, जबकि वो जवेरी साहब अपना जेब भर रहे हैं, जो कि एक रुपया खर्चा और ये आज तक एक खर्चा नहीं किए हैं, और न ये सोसाइटी के ऊपर न GIDC का कोई नेतृत्व है, और न यहाँ के जितने नेता हैं वो नेता भी कोई नेतृत्व नहीं है। आज तक तो हम देखते नहीं कि कौन नेता इधर आता है, हम लोग जी रहे हैं कि मर रहे हैं किसमें, केवल बस हम लोग खाली वोट देते हैं, दूसरा कुछ अधिकार नहीं है, कोई सुविधा लेने के लिए नहीं। दूसरी बात, 576 घर में इतने बड़ा सोसाइटी है, एक मंदिर भी नहीं हम लोगों का है, जो कहीं दूर दूर तक हमारे माँ बहनें पूजा करने जाना पड़ता है, न सेफ्टी वाल है, न दीवार है, कुछ भी नहीं है। और जो कमिटमेंट दिए थे, 4 गेट का कमिटमेंट है, 4 गेट में से 2 गेट बनाया है, 2 गेट तो राम भरोसे है, नक्शे में कॉमन प्लॉट है वो नहीं दिया कुछ भी नहीं है। बहुत सारे इसमें त्रुटियां हैं, जो मैं कल एप्लीकेशन के रूप में DM कोठी हम लोग पूरे सोसाइटी से जाने वाले हैं। અંકલેશ્વરની ચોકડીઓ સહિત રસ્તા પરના ટ્રાફિક જામની સમસ્યામાંથી ક્યારે મુક્તિ માટે અધિકારીઓ પગલાં ભરશે તેવું લોકો પૂછી રહ્યા છે। અંકલેશ્વરમાં ગઈકાલે સાંજથી મોડી રાત દરમિયાન નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામને લઈને વાલિયા ચોકડી વિસ્તારમાં ચિક્કાર જામ જોવા મળ્યો હતો। ટોફેર વાહનોના ખડકલાઓ મંડાયા હતા। આખો દિવસ નોકરી ધંધાથી પરવાડી ઘરે તરફ નીકળેલ નોકરિયાત વર્ગ ટ્રાફિકમાં લાંબા સમય સુધી અટવાયેલા જોવા મળ્યા હતા। અંકલેશ્વરમાં છેલ્લા કેટલાય દિવસોથી સવાર સાંજ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે। હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, તો અંકલેશ્વરના આંતરિક માર્ગો પર ટ્રાફિકની સમસ્યા જપેટમાં આવી ગયા છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી માંડી વાલિયા રોડ ઉપર આમ તો ઠેર ઠેર ટ્રાફિક નિયમન કરતા TRB પોલીસ જવાનો તૈનાત હોય જ છે, પરંતુ વાહનોના ચક્કાજામમાં એવો સર્જાય છે કે પોલીસને પણ ટ્રાફિક ક્લિયર કરાવતા નાકે દમ આવી જાય છે। સવાર સાંજ ટ્રાફિક જામના કારણે નોકરિયાત વર્ગ અને અન્ય વાહન ચાલકો ટ્રાફિક જામની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વહીવટી તંત્ર પણ ટ્રાફિક જામ પાછળ કારણભૂત પરિબળો શોધી તેને દુરુસ્ત કરવામાં આળસાઈ કરી રહી છે, જેનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે। પાનોલી JDCની ફાર્મા કંપની બહાર લોક કરીને પાર્ક કરેલી ઇકો કારની ચોરી થઈ છે। પાનોલી JDCની ફાર્મા કંપનીના બહાર લોક કરીને પાર્ક કરેલ ઇકો કારની ચોરી થઈ હતી। અજાણ્યા વાહન ચોરો સામે પાનોલી પોલીસ મથકમાં ચોરી સંદર્ભે ફરિયાદ દાખલ થઈ છે। અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામે રહેતા અને ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા અક્ષય બિગ્નોઈ કે જેઓની ઇકો કાર કંપનીમાં વર્દીમાં મૂકી છે, તે ઇકો કાર નંબર GJ16AU 7636 તારીખ 24 મેના રોજ પાનોલી JDCની સાગર લાઈફ સાયન્સ કંપનીની બહાર રાત્રે પાર્કિંગ સ્ટેન્ડમાં પાર્ક કરીને ગયા હતા। દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમોએ તેમની કારને નિશાન બનાવી ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જે અંગે તેઓએ પાનોલી પોલીસ મથકે 1.5 લાખની કિંમતની ઇકો કારની ચોરી થઈ હોવાની ફરિયાદ દર્જ કરાવી હતી। ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમીથી પોલીસ કર્મચારીઓને રાહત મળે તે માટે ઠંડા પાણીનું વિતરણ કર્યું હતું।
ભરૂચની સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કાળઝાળ ગરમીમાંથી ટ્રાફિક પોલીસને રાહત મળે તે માટે પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય અને જિલ્લામાં ગરમીનો પારો સતત ઊંચો જોવા મળી રહ્યો છે અને સૂર્ય દાદાએ આકરા મિજાજ અપનાવ્યા હોય તેમાં અને આકાશમાંથી અગ્નિગોળા વરસતા હોય તેમાં અંગ અને ચામડી દજાડતી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. આવી ગરમીમાં જો કોઈક અડધી પોણી કલાક પણ રસ્તા પર ઉભા રહે તો તેને લૂ લાગી જવા કે ગરમી લાગી જવાના બનાવ સામે આવતા હોય છે. કેટલાક લોકો જેઓ જરૂરિયાત મુજબ ઘરની બહાર નીકળતા હોય કે ફરજના ભાગરૂપે ઘરની બહાર નીકળતા હોય તેઓ આવી આકરી ગરમીમાં ડિહાઇડ્રેશનનો ભોગ બનતા હોય છે અથવા તો લૂ લાગી જતી હોય છે. ત્યારે ભરૂચની અનેક સંસ્થાઓ હવે પોલીસ જવાનો માટે આગળ આવી છે. ભરૂચમાં કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ ભરૂચ A, B અને C ડિવિઝન તેમજ ગ્રામ્ય દરેક પોઈન્ટ ઉપર દરેક પોલીસ મથકો પર બંબાખાના માંડી જાડેશ્વર ચોકડી સુધીના વિસ્તારમાં પોલીસ વિભાગમાં કામ કરતા પોઈન્ટો પર ઉભેલા પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શામા પક્ષે પોલીસ વિભાગ તરફથી પણ સારો પ્રતિસાદ એમને મળી રહ્યો છે તેમ સંસ્થાએ જણાવ્યું હતું. સાર્થક ફાઉન્ડેશનના ટ્રસ્ટ હંમેશા જરૂરિયાતમંદો સુધી પહોંચ્યું છે. આજે ભરૂચનું કોઈ પણ પોલીસ મથક, કોઈ પણ ટ્રાફિક પોઈન્ટ કાં તો પોલીસ જવાનોને ઠંડા પીણા વગર ના રહે તેનું ધ્યાન રાખી દરેક સંસ્થાના સભ્યો સ્થળ પર ઠંડા પીણા પહોંચતા કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેઓ ઉમેરે છે. ત્યારે આ જ પ્રકારે ઉપર આબ અને નીચે જમીન આમ ફૂટપાથ પર રહેતા પરિવારજનોને પણ આ જ પ્રકારે વિવિધ સંસ્થાઓ મદદરૂપ થાય તે પણ જરૂરી છે. જો કે આ સંસ્થાએ કરેલ કાર્ય પણ બિરદાવવા લાયક છે. નમસ્કાર. ભરૂચ સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે ભરૂચના પોલીસ સ્ટાફ છે જે ટ્રાફિક કંટ્રોલ કરે છે એ લોકોને આટલી કાળાઝાળ ગરમીની અંદર કંઈક તાડક પહોંચાડવાનો પ્રયત્ન રૂપે સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજે કોલ્ડ ડ્રિંક્સ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભરૂચના બંબાખાનાથી લઈને જાડેશ્વર ચોકડી સુધી ભરૂચનો તમામ એરિયા તથા દરેક ડિવિઝન A ડિવિઝન, B, C અને ગ્રામ્ય બધા જ કવર કરવાનો પ્રયત્ન છે આજે અને ખૂબ સારો સહકાર પોલીસ સ્ટાફ તરફથી મળી રહ્યો છે. આજનો આ કાર્યક્રમ છે, આગળ પણ પાછું આવું જ અમે કંઈક કરવા જઈ રહ્યા છીએ. અસ્તુ. ભરૂચના રોટરી હોલ ખાતે જસવંત નથુ કારાવાળાના 75 વર્ષની કલા પાત્રના ઉજવણી કરવામાં આવી હતી. કલાકાર જશવંત નથુ કાળાવાળાની 75 વર્ષની કલા યાત્રાની ઉજવણી નિમિત્તે આયોજિત પેઇન્ટિંગ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. મૂળ ભરૂચના અને 35 વર્ષ પૂર્વે સુરતમાં ચિત્ર શિક્ષક તરીકે સ્થાયી થયેલા કલાકાર જશવંત નથુ કાળાવાળાની 75 વર્ષની કલા યાત્રાની ઉજવણી નિમિત્તે ભરૂચના રોટરી હોલ ખાતે 2 દિવસીય એટલે કે તારીખ 25 અને 26 મે દરમિયાન 8મા વૈકિતક ચિત્ર પ્રદર્શન તથા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલાકાર જશવંત નથુ કારાવાળાએ તેઓની કલા યાત્રા વર્ણવવા સાથે ભરૂચ પ્રત્યેનો લગાવ હોવાનું પણ કહ્યું હતું. પેઇન્ટિંગ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તેમજ નર્મદા બ્રિક્સના માલિક રમેશ મોદી સહિત અન્ય અગ્રણીઓ અને કલા રસિકોએ ઉપસ્થિત રહી તેઓની કલાને બિરદાવી હતી. આ પ્રદર્શન તારીખ 26 મેના રોજ સવારે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. ભરૂચ તાલુકાના કરગટ ગામની સીમમાં ફાર્મ હાઉસમાંથી બોરવેલની મશીનરી ચોરી કરનારને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસે ભરૂચ તાલુકાના કરગટ ગામની સીમમાં ફાર્મ હાઉસમાંથી બોરવેલના મશીનરીની 2 વખત થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 ગુનાઓ શોધી કાઢ્યા હતા તેમજ એકની અટકાયત કરી અન્ય 4ને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબી પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નબીપુર નજીક ફાર્મ હાઉસમાંથી બોરવેલના સ્પેર પાર્ટોની ચોરી થયેલ. તે ચોરીમાં પંચમહાલ ગોધરાની ચોરી કરતી ગેંગની સંડોવણી છે અને તે ટોળકીનો એક શાગીર્દ ગોધરા ખાતે હાજર છે. જે હકીકતના આધારે પોલીસે ગોધરા ખાતે જઈ આરોપીને ઝડપી પાડ્યો હતો અને વધુ પૂછપરછ માટે તેને ભરૂચ એલસીબી ઓફિસ ખાતે લઈ આવી તેની ઊંડાણપૂર્વકની તપાસ કરાતા ગોધરાના અશફાક ઉર્ફે કાલિયા અબ્દુલ્લા જભાનો પરિચય થયેલ અને તેના કહેવાથી આજથી 4 મહિના અગાઉ અશફાક ઉર્ફે
કાલિયાની ટ્રક નંબર GJ17W5873 ની લઈને અશફાક સાથે તેઓ 4 રાતના સમયે ગોધરાથી ચોરી કરવા આવેલ અને નેશનલ હાઈવે ઉપરથી પાલેથી આગળ ભરૂચ જતા એક ચારે તરફ દિવાળવાળી પ્રિમાઇસીસમાં બોરવેલ કરવાના લોખંડની મશીનરી પડેલ હોય દરવાજાના લોક તોડી મશીનરીની ચોરી કરી ટ્રકમાં ભરીને જતા રહ્યા હતા અને વડોદરા ગોલ્ડન ચોકડી ખાતે ઉતરી જઈને અશફાક અને રમઝાનને આ સ્પેર પાર્ટો વેચવા ગયેલ. ત્યારબાદ ગયા મહિને બીજી વાર અશફાકની ટ્રક લઈ અગાઉ ચોરી કરી હતી. તે જ ફાર્મ હાઉસમાં ચોરી કરવા આવેલ અને ફરીવાર ખેતરમાં બોરવેલ કરવાની લોખંડની અલગ અલગ મશીનરીની ચોરી કરી લઈ ગયેલ અને વડોદરા ગોલ્ડન ચોકડી એ અશફાક સાથે 2 માણસોએ ઉતારી દે પોતે તથા રમઝાનની ભાવનગર ચોરીનો માલ વેચવા ગયેલ અને રસ્તામાં વસીમ અલીનો સંપર્ક કરેલ અને તેના મદદથી ભાવનગર એક લોખંડ પીગાડવા વાળા એક કંપનીમાં મટીરીયલ વેચી નાખેલ હોવાની કબૂલાત કરી હતી. જે મુજબની કબૂલાત આરોપીએ કરતા પોલીસે તેના વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો હેઠળ કાર્યવાહી કરી હતી. આરોપીને નબીપુર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ભેગા મળીને અન્ય કોઈ મિલકત સંબંધી ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ, તદુપરાંત ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા વગેરે મુદ્દાસર આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. હાલ તો પોલીસે શાહનવાજ ઉર્ફે સાનુ ઉર્ફે યુપી, મોહમ્મદ યુનુસ શેખ રહે તકવા સોસાયટી લીલેશ્વર રોડ ગોધરા નાઓની અટકાયત કરી છે. સાથે જ અશફાક ઉર્ફે કાલિયા અબ્દુલ્લા ઝભા રહે ગોધરા, ઉજેફ રહેવાસી ગોધરા, રમઝાન ચરકા રહે ગોધરા તેમજ વસીમ અલી વારિશ અલી સૈયદ રહે આણંદ નાઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આરોપીની અંગઝડતીમાંથી મોબાઈલ ફોન હાલ કબજે કરી નબીપુર પોલીસ મથકમાં નોંધાયેલ 2 ચોરીના ગુનાના ભેદ ઉકેલી નાખ્યા હતા. તો પકડાયેલા આરોપીના ગુનાહિત ઇતિહાસ તપાસતા તે ગોધરાના A, B અને તાલુકા પોલીસ મથકમાં પણ વિવિધ ગુનાઓ હેઠળ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું માલુમ પડ્યું હતું. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.